જો આજથી આપણે ચેપ્ટર 5 એ જોઈએ છીએ, બરાબર। ચેપ્ટર 5 એનું નામ શું છે? તો આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, બરાબર। આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો। આનુવંશિકતા શબ્દ કદાચ આપણે બહુ સાંભળેલો હોય, કારણ કે 10માની અંદર તમે આનુવંશિકતા શબ્દ એ શીખેલા છો, બરાબર। આનુવંશિકતા એટલે શું, મને કોણ કહેશે? બોલો, શું? હા, પિતૃમાંથી કેટલાક લક્ષણો સંતતિમાં આવે, બરાબર। જેમ કે દેખાવ થોડો થોડો મળે, આદતો, ઓકે, આપણી આદતો, આપણા દેખાવ, પછી એ સિવાય કેવું હોય? જો એક વસ્તુ આનુવંશિકતા શબ્દ યાદ આવે ને એટલે સૌથી પહેલા જ આપણને આ સમજાય કે સપોઝ હાથી છે, એનો બચ્ચો હાથી જેવું જ દેખાય છે, ગાયના બચ્ચા જેવું દેખાતું નથી, બરાબર। પછી આંબો છે, તો આંબા ઉપર જે કેરી આવે છે એમાં એનું બીજ છે, બરાબર। એ બીજને તમે રોપો તો આંબાના બીજને રોપતા એમાંથી જે છોડ તૈયાર થાય એ આંબાનો જ છોડ છે, કાં તો એમાંથી આંબાનું ઝાડ તૈયાર થશે, ઓકે। મરઘી છે, એના બચ્ચાને જન્મ આપે છે, તો એના બચ્ચા પણ મરઘી જેવા જ દેખાય છે, ઓકે। આનો અર્થ એવો થાય કે હાથી હંમેશા હાથીના બચ્ચા એટલે મગનિયાને જન્મ આપે, બરાબર। કૂતરો છે તો એના બચ્ચા એટલે જેને આપણે ગલુડિયા કહીએ છીએ એને જન્મ આપે છે। માણસ છે, એનો બેબી માણસ જેવું દેખાય, હાથીનું હોય હાથી જેવું દેખાય, કૂતરાનું હોય કૂતરા જેવું દેખાય। આંબાનું બીજ રોપતા એમાંથી આંબો જ તૈયાર થાય છે, કાં તો આંબા ઉપર જે ફળ આવે છે એનું બીજ રોપીએ તો આંબો તૈયાર થાય। એવી રીતે લીમડો છે તો લીંબોળીથી જ નિર્માણ થાય, ઓકે, બરાબર। એવું નથી થતું કે ગાય છે તો એનું બચ્ચું બકરી જેવું દેખાતું હોય, હાથી છે તો એનું બચ્ચું ઘોડા જેવું દેખાતું હોય, એવું નથી। એટલે સૌથી પ્રથમ આપણે એવું કહીએ ને કે કોઈ પણ સજીવ છે એ એની સંતતિ જે નિર્માણ કરે છે એની અંદર પોતાના જ લક્ષણો આપે છે, એટલે પોતાના કેટલાક લક્ષણો એ બીજી પેઢીને આપવું, આને આપણે વારસો કહીએ છીએ, બરાબર। એટલે વારસો સાચવવો આવો શબ્દ આપણે યુઝ કરીએ, બરાબર। વારસો આનો અર્થ માત્ર એવું નથી થતો ધન દોલત, ગાડી બંગલા, બરાબર, આ ખાલી ભૌતિક છે, પણ જે હેરિડિટીમાં આપણને મળે છે, સંતતિને એના પિતૃ તરફથી લક્ષણો કેટલાક મળવા, આને આપણે હેરિડિટી કહીએ છીએ, બરાબર। એટલે કેટલાક લક્ષણો પિતૃ દ્વારા મળે છે, પણ બધા નથી મળતા, બરાબર। કેટલાક અલગ છે, જે લક્ષણો સંતતિમાં ઉતરી આવે છે આને આપણે શું કહીએ છીએ? આનુવંશિકતા, બરાબર। એટલે શું થવાનો અર્થ? પિતૃના લક્ષણો સંતતિમાં આવવા, બરાબર। અને ભિન્નતાનો અર્થ શું થાય? તો કે પિતૃ જેવા જ લક્ષણો છે તો આનુવંશિકતા, અથવા તો એ સંતતિમાં ઉતરી આવે છે એવું આપણે કહીએ,
બરાબર. અને કેટલાક લક્ષણો એવા છે કે જેનાથી પિતૃ અને સંતતિ બંને અલગ પડે છે. ધારો કે બધા જ લક્ષણો જો સંતતિમાં આવતા હોય તો શું થાય? સેમ. બરાબર. કોણ પિતૃ છે, કોણ સંતતિ છે, ઓળખી ન શકાય. સમજમાં આવ્યું? બરાબર. પણ જે અલગતા દર્શાવે છે એ શું છે? તો કે કેટલાક લક્ષણો સંતતિમાં ઉતરી આવતા નથી, કાં તો પછી એવું કહી શકાય કે પ્રદર્શિત થતા નથી. બરાબર. અને એ જે લક્ષણો છે જેના કારણે સંતતિ એ પિતૃથી અલગ પડે, તો જે અલગ લક્ષણો દર્શાવે છે પિતૃ કરતા અલગ લક્ષણો સંતતિમાં આવવા, કાં તો સંતતિમાં હોય. બરાબર. અને આને જ શું કહેવાય? ભિન્નતા. આનુવંશિકતા અને ભિન્નતામાં ખબર પડી ગઈ. બરાબર. હવે આપણને એના પછી એવું થાય કે જો આ બધું જે આપણને સમજાવે છે, કાં તો કેવી રીતે આવે છે આ લક્ષણો, બરાબર, તો એ જે સમજાવે એને આપણે જનીન વિદ્યા કહીએ છીએ. જનીન વિદ્યા એ એટલે શું? તો જુઓ, કોઈ પણ સંબંધિત સજીવો છે જેની અંદર આનુવંશિકતા અને ભિન્નતા, અત્યારે આપણે જે વાત કરી તે, બરાબર, તો આનુવંશિકતા અને ભિન્નતા એના અભ્યાસને આપણે જનીન વિદ્યા તરીકે ઓળખીએ છીએ. બરાબર. વિદ્યા એટલે અભ્યાસ કરવો. બરાબર. જનીન એટલે શું? તો આપણે હમણાં જ કીધું એમ કે સજીવોની અંદર જે આનુવંશિકતા જોવા મળે છે અને જે ભિન્નતા જોવા મળે છે, બરાબર, તો એ કેમ જોવા મળે છે, એટલે એને સંબંધિત અભ્યાસ. ઓકે, બરાબર. તો આ શાખા જે એના માટે કામ કરે છે, એના માટે અભ્યાસ કરે છે, આ શાખાને આપણે કહીએ છીએ જનીન વિદ્યા. બરાબર. ક્લિયર? જનીન વિદ્યા કોને કહેવામાં આવે? બરાબર. સંબંધિત સજીવોમાં આનુવંશિકતા અને ભિન્નતા એના અભ્યાસ સમજાવતી જીવ વિજ્ઞાનની એક શાખા, આને આપણે જનીન વિદ્યા કહીએ છીએ. જનીન વિદ્યા એ અલગ અલગ ક્ષેત્રમાં કામ કરે છે. એટલે કયું? તો બે ક્ષેત્ર એની અંદર આવશે એના અભ્યાસમાં. કયું? એક તો આનુવંશિકતા, બીજું ભિન્નતા. બરાબર. એટલે જનીન વિદ્યા એના બે પાર્ટ થઈ ગયા. એક તો આનુવંશિકતા, બીજું છે ભિન્નતા. આનુવંશિકતા એટલે તો કે પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવા. ભિન્નતા એટલે તો કે સંતતિ પિતૃ કરતા જે લક્ષણોથી અલગ પડે છે, અથવા તો કોઈ પણ બે સજીવની જો આપણે વાત કરીએ તો કોઈ પણ બે સજીવો એકબીજાને એઝ ઇટ ઇઝ તદ્દન મળતા નથી, એક્ઝેક્ટલી કાર્બન કોપી નથી. આનો મતલબ આવો થાય. બરાબર. થોડા ઘણા પણ જુદા હોવા. ટ્વિન્સ છે, આપણે ટ્વિન્સને જોઈએ છે, બરાબર, તો ટ્વિન્સ તો એક સરખા સેમ ટુ સેમ આપણને લાગે છે, પણ એમાં કેટલાક લક્ષણો તો એવા હોય જ છે કે જે એકબીજાને જુદા પાડે છે. બરાબર. તો એ જે જુદું પાડતું લક્ષણ છે એ ભિન્નતા કહેવાશે. ટ્વિન્સ હોય સપોઝ, તો આપણને બેવના ચહેરા સરખા લાગે છે, બરાબર. પછી આપણે એવું વિચારીએ કે તો આમને આમ સરખા દેખાય છે, તો ઓળખવા કેવી રીતે? તો કોઈ આપણને આઈડેન્ટિટી આપે, કાં તો એ વ્યક્તિ પણ આપે કે અમારા બંનેમાં આ ડિફરન્સ છે. એક છે ના ગાલ ફૂલેલા છે, એકના નથી. એકની આંખો સહેજ બ્રાઉન છે અને એકની સહેજ બ્લેક જેવી છે. બરાબર કે નહીં? એટલે કોઈક ને કોઈક એવું લક્ષણ
લક્ષણ છે જ કે જે એકબીજાને જુદા પાડે છે. બધા લક્ષણ સેમ નથી, બરાબર. આનો અર્થ એવો થાય કે દુનિયામાં જેટલા પણ લોકો છે, લોકો એટલા માટે કહું છું કે આપણે એને સિમિલારિટી છે કે એની અંદર કંઈક વેરિએશન છે જોવા મળે છે, એને આપણે ઇઝીલી જોઈએ છીએ. પશુઓમાં પણ છે, બીજા બધા સજીવોમાં છે, બરાબર. પણ એને આપણે રહેવાનું બહુ સાથે થાય નહીં ને, એટલે આપણે એને ઓળખી નથી શકતા. હા, જેમ કે પશુપાલક છે, કાં તો પોતાના ઘરે જે લોકો આવી રીતે શોખથી પાળતા હોય છે કેટલાક પ્રાણીઓને, એ લોકો ઓળખે. બધા એ લોકોને નામ બી આપે. ગાયને બી નામ આપે, ને ભેંસ હોય તો એને આપે, ને કૂતરા હોય તો એને બી આપે, બરાબર. વર્ષો પહેલા લોકો પાળતા હતા, આજે પાળે છે પણ શોખ માટે પાળે છે, બરાબર. પહેલા પાલતુ પ્રાણીઓ એટલે મોટા ભાગે દુધાળા પ્રાણીઓ, આજે બી પાળે છે, એવું નથી કે આજે દુધાળા પ્રાણીઓને પાળવાનું બંધ કરી દીધું છે, પણ હવે એક શોખ વધતો ગયો છે લોકોને, એટલે પાલતુ પ્રાણીની જગ્યાએ હા ડોગી લોકો રાખે. અરે લોકો, મેં તો એવું સાંભળ્યું છે, કેટલું સાચું છે એ લોકોનું, પણ સાપ બી પાડે, બરાબર. ઘણાના ઘરમાં કાચબા બી જોવા મળે છે, કેટલાકના ઘરમાં પોપટ જોવા મળે, કેટલાકની ત્યાં સસલા હોય, પછી અલગ અલગ કલરિંગ સ્પેરો હોય, આ બધી હોય છે, બરાબર. એટલે એ બધું શોખથી લાગતા હોય, પણ આપણે તો ખાલી એની પાછળનું એક એવું જ જોવું છે, એક હાર દેવું છે કે એમાં શું જોવા મળે. તો કે આનુવંશિકતાનો અર્થ એવો થયો કે ડોગી છે એના બચ્ચાને જન્મ આપે છે તો એના જેવું જ દેખાય છે, બરાબર. એક સાથે 5 કે 6 બચ્ચાને જન્મ આપે છે તો 5 કે 6 જે બચ્ચા છે એ બધા એકબીજાથી અલગ છે, બરાબર. મનુષ્યમાં આપણે એવું કહીએ કે એક સાથે 2 બચ્ચાને જન્મ આપે એટલે 2 બાળકોને જન્મ આપે, તો 2 બાળકો છે એ ટ્વિન્સ છે, એક સરખો જ ચહેરો છે, છતાં પણ કોઈ લક્ષણ એવા છે કે જે એકબીજાને અલગ પાડે છે. આનો અર્થ એવો થયો કે એ તો એકબીજાથી અલગ પડે જ છે, પણ પિતૃથી પણ અલગ પડે છે. પિતૃ પણ સેમ સરખા નથી, બરાબર. અને એટલે આપણે એને શું બોલીએ કે જે અલગ પાડવા માટે જવાબદાર લક્ષણ છે એ એટલે ભિન્નતા. આને આપણે અલગતા કહીશું, ઓકે, બરાબર. અને આનુવંશિકતાનો અર્થ શું થાય? સરખાપણું. આનો અર્થ કે પિતૃમાંથી કેટલાક લક્ષણો સેમ ઉતરી આવે છે, બરાબર. એટલે પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવા, બરાબર. જેને વારસો કહીએ છીએ આપણે, વારસામાં મળવું, બરાબર. આ 2 શબ્દ તમને કમ્પ્લીટલી સમજમાં આવ્યું, બરાબર. તો એ ઉતરી આવવા માટે અહીંયા કેટલાક જવાબદાર ઘટકો છે જે આ લક્ષણોને બીજી પેઢી સુધી લઈ આવે છે, બરાબર. સંતતિમાં અહીંયા પણ સેમ છે કે અલગ પાડત્યા જવાબદાર કેટલીક અસરો છે જેના કારણે એ જુદા આવે છે, બરાબર. આને આપણે શું કહીએ છીએ? ભિન્નતા. જો મનુષ્યને ઈસવીસન 8000 10,000 વર્ષ પૂર્વે એની આપણે વાત કરીએ તો ત્યારે પણ ઘણા બધા લોકો જે હતા એ આવા ક્યારેક કોઈ પ્રયોગો કરતા હતા, બરાબર. અથવા તેમને કદાચ આના વિશે કોઈ જ્ઞાન નહોતું, પણ એ વખતે ઈસવીસન 10,000 વર્ષ પૂર્વની જો આપણે વાત કરીએ તો એ વખતે એવું જાણવા મળ્યું કે લિંગી પ્રજનનમાં ભિન્નતાનું કારણ છુપાયેલું છે, બરાબર. કેમ? તો આપણે એવું કહીએ ને કે લિંગી પ્રજનન એનો અર્થ એવો થાય કે નર અને માદા 2 સજીવો ભાગ લે છે, બરાબર. તો નર છે એ નરજન્યુ નિર્માણ કરે છે
સજીવો જોડાય. બરાબર, લિંગી પ્રજનનમાં આપણે આ જ કહીએ છીએ ને કે બે પ્રકારના જન્યુઓના જોડાણથી જે સંતતિ નિર્માણ થાય છે, આ પ્રજનનનો જે પ્રકાર છે એને આપણે લિંગી પ્રજનન કહીએ. ઓકે, બરાબર. તો આ જે પ્રક્રિયા આપણે કીધી આનુવંશિકતા માટે, તો એ કોનામાં છુપાયેલું છે? તો કે એનું કારણ લિંગી પ્રજનનમાં છે. શું કારણ? તો કે નર જન્યુ અને માદા જન્યુ જોડાય છે. બે અલગ અલગ થઈ ગયા. નર પણ અલગ છે, માદા પણ અલગ છે. આનાથી સપોઝ સમજો કે કોઈ નર પ્રાણી એ જો જન્મ લે છે, બરાબર, સંતતિમાં આવે છે, તો આની અંદર લક્ષણો નરના એઝ ઇટ ઇઝ આવવા નથી, પણ એનાથી આ અલગ પડે છે. તો એ અલગતાનું કારણ એ આ હોઈ શકે. વર્ષો પહેલાની વાત કરીએ છીએ આપણે, બરાબર. તો એટલા માટે એવું કહેવાતું કે જે અલગ પડે છે, ભિન્નતાનું કારણ છે, એ કારણ એ કોનામાં છુપેલું છે? તો કે લિંગી પ્રજનન. કારણ કે અલિંગી પ્રજનનમાં તો આપણે કહીએ છીએ કે મેની ટાઈપ્સ ઓફ અથવા તો ઘણા બધા જે લિંગી પ્રજનન કરતા સજીવો છે, તો એ જે સજીવનું નિર્માણ કરે છે એ એઝ ઇટ ઇઝ હોય છે. જનીન દ્રવ્ય પણ, દેખાવ પણ, લક્ષણો પણ, ક્લોન્સ કહેવાય એને, બરાબર, જે આપણે પહેલા ચેપ્ટરમાં શીખેલા છીએ. સમજણ પડી ગઈ? બરાબર. એમાં જો મનુષ્ય ની ધારો કે આપણે વાત કરીએ તો મનુષ્ય છે એ કેટલાક વનસ્પતિ અને પ્રાણીઓને અને એ પણ જે વન્ય વસ્તીમાં રહેતા હોય, જંગલમાં રહેતા હોય, બરાબર, અને એમાં લાભદાયક લક્ષણો ધરાવતા હોય એવા સજીવો છે, એની વચ્ચે જો લક્ષણો અથવા તો એની વચ્ચે જો સંકલન કરવામાં આવે છે તો એના લક્ષણો કેવા હશે? ઈચ્છિત. સંકલનમાં જે સજીવો વચ્ચે પ્રજનન કરાવવામાં આવે છે, બરાબર, તો એ જેના માટે થઈને કરાવવામાં આવે તો એવા લક્ષણોને આપણે શું બોલીએ છીએ? તો એવા લક્ષણોને આપણે ઈચ્છિત લક્ષણો ધરાવતી જાતિ વચ્ચે સંકરણ કરાવવું. બરાબર. એટલે ઈચ્છિત લક્ષણો ધરાવતી સંતતિ, એની વચ્ચે શું થઈ શકે? સંકરણ. બરાબર. અને ત્યારે એ સંતતિમાં એવા ઈચ્છિત લક્ષણો આવે છે તો સંકર જાતિ તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર. આ જાતિની અંદર અથવા તો આ સંતતિ જે પ્રાપ્ત કરવામાં આવે છે એમાં ઈચ્છિત લક્ષણો હોય છે. બરાબર. એટલે આનો અર્થ તો એવો થાય છે કે વર્ષો પહેલા લોકો કરતા હતા, બરાબર કે નહીં? એવું ખબર જ હતી કે કોઈક એવું છે કે જેના કારણે પિતૃ જેવા કેટલાક લક્ષણો આવે છે. એક્ઝેક્ટલી એના માટેના વર્ડ એમને નહોતા ખબર, અથવા તો એ શું છે નથી ખબર. જેમ કે પાલતુ પ્રાણીઓ છે, તે પાલતુ પ્રાણીઓમાં પણ કેટલીક બનાવેલી જાતિઓ છે, બરાબર. એમાં પૂર્વજ જે વન્ય ગાયો છે એ ગાયોમાંથી કૃત્રિમ રીતે એને પસંદ કરવામાં આવી અને કૃત્રિમ પસંદગી દ્વારા એમાંથી નવી સંતતિ મેળવવામાં આવી. તે પણ કઈ? તો કે ઈચ્છિત લક્ષણો ધરાવતી જાતિ. બરાબર. વન્ય ગાયમાંથી પંજાબની શાહીવાલ ગાય, વન્ય ગાય, બરાબર, એમાંથી કૃત્રિમ રીતે સંકરિત કરવામાં આવી અને જે નવી સંતતિ મેળવવામાં આવી એ કઈ? તો કે પંજાબની શાહીવાલ ગાય. બરાબર. આની વચ્ચે શું કરવામાં આવ્યું? તો કે કૃત્રિમ સંકરણ. આનો અર્થ એવો થયો કે ઈચ્છિત લક્ષણો એને નિર્માણ કરવામાં આવ્યા. બરાબર. એટલે આ ગાય વિકસાવી. આના પરથી આપણે એવું સમજી શકીએ છીએ કે આપણા પૂર્વજો જે છે એ પૂર્વજોને જનીન વિદ્યા ક્ષેત્રમાં કંઈ ખબર નથી અથવા તો જનીન વિદ્યા વિશે કંઈ જાણતા નહોતા, બરાબર. પણ એના લક્ષણોનું પણ કંઈ ખબર નહોતી,
પણ એટલીસ્ટ એટલી સમજ એમનામાં હતી અથવા એટલું જ્ઞાન હતું કે કેટલાક લક્ષણો એ પિતૃ પાસેથી આવે છે, બરાબર. એટલે વારસા ગમન થવું, એક પેઢીમાંથી બીજી પેઢીમાં જવું, આને વારસા ગમન કહેવાય. એટલે વારસા ગમન અને કેટલુંક જુદાપણું છે તો ભિન્નતા. એટલે વારસા ગમનનું અને ભિન્નતાનું જ્ઞાન હતું, બરાબર. પણ એવું કહી શકાય ને કે આ ઘટનાઓ જે છે વારસા ગમનની અને અલગતાની કાં તો ભિન્નતાની, આ જે ઘટનાઓ છે એને સાયન્સ ટચ નહોતો, એટલે કે વૈજ્ઞાનિક આધાર સંદર્ભ એમની પાસે નહોતો, બરાબર. એટલે અહીંની જાણકારી બિલકુલ નથી કે ભાઈ એવું કંઈક સાયન્સ છે એના લીધે આવે છે, એમાં આ ઘટક છે, આ એને લઈને જાય છે, કોણ લઈને જાય છે, કયું અંગ છે, કોઈ જ ખબર નથી, બરાબર. એટલે એના સંદર્ભે જાણકારી નથી, પણ એટલું તો ખબર જ હતી કે વારસામાં કોઈક લક્ષણો ઉતરી આવે છે અને કેટલાક લક્ષણોમાં અલગતા છે, જેના કારણે સંતતિ એ અલગ પિતૃથી ઓળખાય છે, બરાબર. તો આજ જેને આપણે આનુવંશિકતા અને બીજું શું કહીએ છીએ, ભિન્નતા તરીકે ઓળખીએ છીએ. લે શું સમજાવતી હતી? ઓકે, ચલો. તો આ આનુવંશિકતા અને ભિન્નતા એ જેને સૌપ્રથમ એના માટેનો એક વિચાર રજૂ કર્યો તે એટલે કોણ? તો કે મેન્ડલ, બરાબર. મેન્ડલે કેટલાક નિયમો પણ સમજાયા. એના માટે એણે શું કર્યું, એ પોતે પાદરી હતા, ચર્ચના, બરાબર. અને ચર્ચની આજુબાજુ ખુલ્લી જગ્યા હતી, ત્યાં આગળ એમણે વટાણાના છોડને ઉગાડીને એમાંથી કેટલાક લક્ષણો એ સંતતિઓની અંદર જોવાની શરૂઆત કરી, બરાબર. અને એમની અંદર એમને આ બધું કંઈક ઓબ્ઝર્વ કર્યું. એના પછીથી એમણે કેટલાક નિયમો આપ્યા, બરાબર. મેન્ડલ દ્વારા શું થયું તો કે એમણે વટાણાના છોડ ઉપર પ્રયોગ કર્યા અને એ ઉપયોગ કરવા માટે એમણે કેટલાક એના કારણો પણ દર્શાવ્યા છે કે શા માટે એમણે મેન્ડલે વટાણાના છોડને પસંદ કર્યો, નહીં આંબાને કર્યો, એટલે મીન્સ કેરી કે બીજા કોઈના ઉપર પ્રયોગ ન કર્યો, બરાબર. અને વટાણાનો છોડ જ કેમ પસંદ કર્યો તો કે એના કારણો પણ એમણે દર્શાવ્યા કે સૌથી પ્રથમ વટાણા જે છે એને તમે કોઈ પણ જગ્યાએ ખુલ્લી જગ્યા હોય ત્યાં તમે ઉછેરી શકો છો, બરાબર. એટલે વટાણાના છોડ એ સૌપ્રથમ તો ખુલ્લી જગ્યાએ ઉછરી શકે છે, ઇઝીલી ઉછરે છે, બરાબર. એટલે સ્પેસિફિક એના માટે બીજી કોઈ જગ્યાએ પસંદ કરવી કાં તો જવું પડે એવું છે નહીં, બરાબર. પહેલું કારણ કોઈ પણ જગ્યાએ ઉછરી શકે, બરાબર. સેકન્ડ કે વટાણાનો છોડ જે છે એ દ્વિલિંગી પુષ્પને નિર્માણ કરે, બરાબર. દ્વિલિંગી એટલે શું? દ્વિલિંગી છોડ છે, આનો અર્થ શું થાય? બરાબર. એટલે શું? નર પુષ્પ અને માદા પુષ્પ બંને નિર્માણ થાય છે. આનો અર્થ એવો થાય કે નર પ્રજનન અંગ એટલે કે પુંકેસર અને માદા પ્રજનન અંગ એટલે સ્ત્રી કેસર એ આવેલું હોય, બરાબર. બંને એની અંદર આવેલા છે એટલે સ્વફલન પણ દર્શાવી શકે. નર અને માદા પ્રજનન એક જ પુષ્પમાં છે, વટાણામાં, બરાબર. એટલે સ્વફલન પણ દર્શાવી શકાય ને, બરાબર. એટલે સ્વફલન દર્શાવી શકે.
પછી તો સ્વફલન દર્શાવવો, આનો અર્થ એવો થાય કે બીજા કોઈ લક્ષણો એમાં મિશ્ર થતા નથી. બરાબર. આનો અર્થ એવો થાય કે લક્ષણોની શુદ્ધતા સ્વફલન દર્શાવે, જેથી શું થશે, એ જ લક્ષણો આવે, એમાં બીજા કોઈ લક્ષણો મિક્સ થશે નહીં. આને એવું કહેવાય કે લક્ષણોની શુદ્ધતા જળવાઈ રહેશે. એના પછીનું ત્રીજું કારણ એને આપ્યું કે એની અંદર વિરોધાભાસી લક્ષણો જોવા મળે છે. કોનામાં? વટાણામાં. બરાબર. વિરોધાભાસી લક્ષણો હોય છે. વિરોધાભાસી લક્ષણો એટલે શું? તો વટાણાના છોડ જો ઊંચાઈની દ્રષ્ટિએ જોઈએ તો કેટલાક છોડ ઊંચા હોય છે, કેટલાક છોડ નીચા પણ હોય છે. બરાબર. તો ઊંચાઈની દ્રષ્ટિએ વિરોધાભાસી લક્ષણ થયું. બીજું શું હોય? તો એની ઉપર જે પુષ્પ આવેલું છે એ પુષ્પનું સ્થાન. બરાબર. તો પુષ્પના સ્થાનની અંદર આપણે જોઈએ તો કેટલાક પુષ્પ જે છે એ અગ્રભાગે છે, એને અગ્રીય કહેવાય. જે પર્ણના કક્ષમાંથી છે તો એને કક્ષીય કહેવાય. બરાબર. ઊંચાઈની દ્રષ્ટિએ તો ઊંચો છોડ, બીજું લક્ષણ નીચો છોડ, વિરોધાભાસી લક્ષણ થયા. બરાબર. કેટલાક પુષ્પ એવા પણ છે કે એનો રંગ એ બંનેમાં જુદો જુદો. જેમ કે પુષ્પનો જો રંગ જોઈએ તો જાંબલી રંગનું પુષ્પ પણ જોવા મળે, અને બીજું સફેદ રંગનું પણ જોવા મળે. બરાબર. વિરોધાભાસી લક્ષણોમાં આનુવંશિકતાનો અભ્યાસ કરવો સરળ પડે. બરાબર. જાંબલી રંગનું પુષ્પ છે તો પછીની સંતતિમાં જાંબલી આવશે કે સફેદ આવશે? જો જાંબલી આવ્યું તો એ લક્ષણ ક્યાંથી આવ્યું એ સીધી ખબર પડી જાય. બરાબર. કયા છોડમાંથી ઉતરી આવ્યું છે. એટલે વારસાગતનો અભ્યાસ જ્યારે કરવો હોય તો વિરોધાભાસી લક્ષણો છે એ મહત્વના છે. બરાબર. જે વટાણામાં છે. બીજું કે એની અંદર જે બીજ આવેલા છે અથવા તો જે શીંગ છે એ શીંગનો આકાર કેવી છે? વૈસી લાંબી છે, ટૂંકી છે, જાડી છે, ફૂલેલી છે, સંકુચિત છે. બરાબર. તો આ જે છે એ શીંગનો આકાર કહેવામાં આવે. કેવી છે શીંગ? તો કેટલાક વટાણાની અંદર શીંગ છે એ ફૂલેલી છે ને કેટલાકની અંદર સંકુચિત શીંગ જોવા મળે છે. બરાબર. પછી બીજનો આકાર. કેટલાક બીજ છે એ લીસા હોય છે, જ્યારે કેટલાક બીજ ખરબચડા હોય. વિરોધાભાસી લક્ષણ. બરાબર. એવી રીતે બીજનો રંગ. કેટલાક બીજ છે એ પીળા રંગના છે, જ્યારે કેટલાક છે લીલા રંગના પણ જોવા મળે છે. બરાબર. એટલે આ જે થયું એ શું થયું? વિરોધાભાસી લક્ષણ. ક્લિયર? સમજણ પડી ગઈ? બધાને ખ્યાલ આવી ગયો? એવી જેમ આપણે બીજનો રંગ જોયો એ શીંગનો રંગ પણ જુદો જુદો છે. બરાબર. એટલે શીંગનો રંગ જે છે એમાં પણ લીલો રંગ અને પીળો રંગ જોવા મળે. તો આ જે થયા આને વિરોધાભાસી લક્ષણ કહી શકાય. કયા કયા? એક તો પુષ્પનું સ્થાન, પુષ્પનો રંગ, પછી બીજનો રંગ,
શીંગનો રંગ, બીજનો આકાર, શીંગનો આકાર, બરાબર? આ બધા વિરોધાભાસી લક્ષણ છે, કારણ કે કેટલાકમાં લીલા રંગના બીજ હોય તો કેટલીક સીમમાં પીળા રંગના પણ હોય, બરાબર? એટલે આ બધા લક્ષણો એ વિરોધાભાસી લક્ષણ કહેવાય ને જે વટાણામાં હતા એટલા માટે એનું જે લક્ષણ ત્રીજું, એટલે મેન્ડલે કેમ પસંદ કર્યું ભાઈ, તો કે એની અંદર વિરોધાભાસી લક્ષણો હતા જેવા કે, બરાબર? આ બધા લક્ષણો સમજણ પડી ગઈ? ખ્યાલ આવ્યો બધાને? બરાબર? આ ઉપરાંત પણ વટાણાના છોડની અંદર જે લક્ષણોની વિવિધતા છે અને એમાં પણ દરેક લક્ષણો જે છે એ દરેક લક્ષણોમાં બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે. આનો અર્થ એવો થાય, વિરોધાભાસી અભિવ્યક્તિ એટલે શું? તો બે લક્ષણ માટે સમજો કે એક લક્ષણ ઊંચાઈ ધરાવતો છોડ છે, એનું સંકરણ નીચા છોડ સાથે કરાવવામાં આવ્યું, બરાબર? હવે કયું પ્રદર્શિત થાય? ઊંચું થાય કે નીચું? કારણ કે બંનેમાં છે, બરાબર? તો આને શું કહેવામાં આવે? વિરોધાભાસી અભિવ્યક્તિ. ધારો કે ઊંચાઈ ધરાવે છે, બરાબર? તો નીચા છોડ માટેનું પણ લક્ષણ એમાં હતું, એના માટેનો જવાબદાર ઘટક હતો, બરાબર? છતાં પણ એ દેખાયું. કેટલાકમાં ન પણ દેખાય, કેટલાકમાં બંને સાથે દેખાય. તો આ શું થયું? વિરોધાભાસી લક્ષણોની અભિવ્યક્તિ, બરાબર? એટલે એના પછીનું જે છે કે આ જે લક્ષણો છે એની અભિવ્યક્તિ દર્શાવે છે. એટલે મેન્ડલને પસંદ કરવાનું કારણ એક આ પણ છે, બરાબર? બીજું કે વટાણાનો જે છોડ છે એક વર્ષાયું છે, બરાબર? અને એટલા માટે એક કરતા વધારે પેઢીઓ એ ઓછા સમયની અંદર મળી રહે, બરાબર? એટલે એક વર્ષાયું હોવાને કારણે એક કરતા વધારે પેઢીનો અભ્યાસ થઈ શકે, બરાબર? મનુષ્ય માટે જોવા જઈએ તો વિચારો કે મનુષ્યને મેક્સિમમ આયુષ્ય તો 100 વર્ષનું હોય. હવે એક સંતતિ એ પુખ્ત અવસ્થાએ, એટલે સમજો કે 25-30 વર્ષે એ એના બાળકને જન્મ આપે છે. ફરીનો બીજો સમયગાળો તે જ્યારે પુખ્ત બને ત્યારનો સમયગાળો 25-30 વર્ષનો હોય, બરાબર? આમ વર્ષો થયા ને એકમાંથી બીજી સંતતિને ઓળખવી હોય, કાં તો એના લક્ષણોને જાણવા છે, તો એ સમયગાળો કેવો થયો? વધારે. જ્યારે વટાણાનો છોડ કેવો છે? એક વર્ષ, બરાબર? એટલે ઓછા સમયમાં એક કરતા વધારે પેઢીઓ છે એના લક્ષણો અભિવ્યક્ત જે થયા છે એનો અભ્યાસ કરી શકાય, બરાબર? એટલે અભ્યાસ માટે સરળતા રહે, એક વર્ષાયું છે એટલા માટે, બરાબર? બીજું કે વટાણાનો છોડ છે એ ઘણી બધી સંતતિ નિર્માણ કરે છે, બરાબર? એટલે સંતતિ ઘણી બધી છે તો અભ્યાસ માટે એ પણ સરળ બની જાય કે કઈ સંતતિમાં કયું લક્ષણ આવ્યું ને કયું લક્ષણ ના આવ્યું, કોણ પિતૃ જેવા જ છે, કોણ પિતૃથી અલગ છે, બરાબર? એટલે વટાણાના છોડ વધારે સંતતિ નિર્માણ કરે છે, બરાબર? એટલે આ પણ એક કારણ હતું. અને એના પછી જે અહીંયા આપણે એવું કીધું કે સ્વફલન દર્શાવે છે એનું કારણ કે એની અંદર બંને પ્રજનન છે. હવે પરફલન કરાવવું છે,
કૃત્રિમ સંકરણ. બરાબર? તો જો કૃત્રિમ સંકરણ કરાવવું હોય તો એની અંદર સરળતાથી કરાવી શકાય છે, એટલે કે એના નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગને એકબીજાથી અલગ કરવા હોય ને એકલિંગી બનાવીને જો એમાં કૃત્રિમ સંકરણ કરાવવું હોય તો સરળતાથી કરી શકે છે. અને એનાથી સંકર જાતો જે નિર્માણ આપણે કૃત્રિમ સંકરણથી મેળવવામાં આવતી જાતને આપણે શું બોલીએ છીએ? સંકર જાત બોલીએ છીએ. બરાબર? તો એ સંકર જાત એ પણ વધારે ફળદ્રુપ હોય છે. બરાબર? કોનાથી? પરફલન. કેવી રીતે કરી શકાય? તો કે કૃત્રિમ સંકરણ દ્વારા. બરાબર? અને એનાથી જે સંતતિ મળી તે સંતતિ કેવી હોય છે? વધારે ફળદ્રુપ. ઓકે, ખ્યાલ આવી ગયો? એટલે સંકર જાતો ચોક્કસ ફળદ્રુપ હોય છે. આ બધા કારણો જેના કારણે મેન્ડલે એ વટાણાના છોડને પસંદગી આપી પ્રયોગો માટે, આનુવંશિકતાના અભ્યાસને સમજવા માટે. બરાબર? ભિન્નતા છે આ લક્ષણને પણ સમજવા માટે મેન્ડલે આવા જુદા જુદા વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા. એનું કારણ એ આ છે. અને એના આધારે મેન્ડલે જુદા જુદા નિયમો પ્રદર્શિત કર્યા છે. આ તો આપણી સમક્ષ એમણે રજૂ કર્યા છે. બરાબર? એક સાથે કેટલા જનીનનું વારસાગમન થાય છે? એકનું થાય, બેનું થાય. ધારો કે એક છે એને સમજવું છે અને કોઈ લક્ષણ આપણે એના માટે પસંદ કર્યું છે, તો એ લક્ષણ બીજી પેઢીમાં આવે છે તો કેવી રીતે પ્રદર્શિત થાય છે? બરાબર? તો આ માટે મેન્ડલે ઘણા નિયમો આપ્યા છે જેને આપણે મેન્ડલિઝમ તરીકે ઓળખીએ છીએ. બરાબર? એટલે મેન્ડલે સૌથી પહેલો વિચાર આપણને અહીંયા રજૂ કર્યો કે આવું કંઈક છે જે વારસાગમન કરે છે અને એનાથી એના જેવી સંતતિ નિર્માણ થાય એના લક્ષણો જે છે, એવા જે લક્ષણો છે એ લક્ષણોને લઈને એ બીજી પેઢી સુધી આવે છે. ક્લિયર? બરાબર? આ જ આનુવંશિકતા અને આ જ ભિન્નતા. એના માટે મેન્ડલે વટાણાના પ્રયોગ કર્યા. ક્યાં કર્યા શરૂઆત એની? તો એ ચર્ચમાં પાદરી હતા. બરાબર? ત્યાંથી એમણે શરૂઆત કરી અને ઘણા બધા નિયમો આપ્યા છે.